હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પૌવા, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને સવારના નાસ્તામાં ખૂબ જ ઉપયોગી હોય છે। તો પૌવા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કઢાઈમાં તેલ લઈ તેમાં રાઈ અને જીરું નાખશું। ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરીશું। ત્યારબાદ બટેકા નાના એવા કાપીને તેમાં નાખશું। બટેકાને સારી રીતે સાંતળવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું। ડુંગળી ને બટેકા સારી રીતે સાંતળી જાય એટલે તેમાં આપણે એડ કરીશું ટમેટું એડ થઈ ગયા પછી આપણે તેમાં લીલું મરચું નાખીશું। ત્યારબાદ બધાને સારી રીતે સાંતળી તેમાં મસાલો ઉમેરીશું, જેમાં મરચું, મીઠું, ધાણા જીરું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે થોડીવાર પલાળેલા પૌવાને તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ લીંબુ અને ખાંડ નાખીને તેનો સ્વાદ આપીશું। ત્યારબાદ તેને કોથમીર વડે ગાર્નિશ કરી એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે તૈયાર થાય છે ખૂબ જ ટેસ્ટી પૌવા। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।